હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ સાહેબ? બધા મજામાં છો? તો અત્યારે મિત્રો છે ને આપણે દશમ છે, એટલે દશમના દિવસે આપણે દશામાં એ જવાનું હોય જ છે. કારણ કે આપણે છે ને અહીંયા બાજુ ડીસા ગામ છે, અહીંયાથી 25 કિલોમીટર ત્યાં જવાનું છે આપણે. કારણ કે આજે છે ત્યાં મેળો, દશામાનું જે મંદિર આવેલું છે ત્યાં પરંપરાથી મેળો બનતો આવે છે અને આજે પણ થવાનો છે મેળો. તો આપણે ત્યાં જોવા જઈશું ને તમને બતાવીશું. ને અહીંયા અનિતાને આવવાનું છે. હા, અનિતા જો પૈસા આપે છે મને. હે, તારી ઈચ્છા હોય એટલે હાલ લે, મારે તો પૈસા જોવે છે ને. હાલ હવે હાલ આવડ પૈસા કોઈ હાલે તો મિત્રો ફાઇનલ છે ને આપણે અનિતા પૈસા આવી છે, લઈ લઈશું. આવી ગયા તો ચાલો આપણે નીકળશું. અહીંયા ના જો આ આવી છે મને રૂમાલ આપવા. આપણે સેવા ફૂલ છે ફેમિલીની. અને અહીંયા હારો માથું મેં ન વાળી હતી એટલે હાય હાય ઉતરવું ને માથું વાવ નહીં છે. વાવ આ તો અનિતા યાદ કરે છે ને, મારી કેર વધારે કરે છે. આપણે આવ્યા હતા અહીંયા મામાના ત્યાં ને આપણે જવાનું હતું ડીસા. તો આપણે છે ને સમય બદલી નાખ્યો. કારણ કે અત્યારમાં સવારમાં જવાનું હતું પણ હવે થોડુંક વેટ કરવાનું. કારણ કે અમારા છે ને જીગરભાઈને બધાને મેચ છે આજે પેપળું. તો આ રાજુભાઈને બધા તૈયાર થઈ રહ્યા છે. તો પહેલાં તો ત્યાં ક્રિકેટ પતા. હા, જીગરભાઈ એમનું સોરી રાજુ 01. વાહ ભાઈ. હા, તો એ તૈયાર થાય ને આપણે જવાનું પણ આ પ્રેક્ટિસ અહીંયાથી ઘરેથી ચાલુ હોય છે. એટલે પછી અહીંયા આવીને બે પહેલાં બોલ આવેલા છે. બોલિંગ સારી છે જીગરભાઈને. આજે જોઈશું આપણે એમને બોલિંગ નાખતા છે. તમને હું કટ મેલીશ એના કે કેવી બોલિંગ પેસ પડે છે એમને, તમે જોજો. પછી આપણે ત્યાંથી રમીને આવીને તરત પછી 12 વાગે જેવું આવી જશે. પછી આપણે ડીસા જવાનું છે. તો વિડીયોમાં બન્યા આપણે આવી ગયા છે અહીંયા પેપળું ગામમાં. અહીંયા જો બધા સ્ટાર ખેલાડીઓ અહીંયા આવી ગયા છે. આપણે અહીંયા બેસીને ખાલી આનંદ જ લેવાનો જોવાનું. જો હજી એક ટીમ બાકી છે, થોડા ખેલાડી. પછી આપણે અહીંયા મેચ સ્ટાર્ટ થાય. આ મેચ બીજી પટાઈને પછી આપણે ડીસા જવાનું છે. આપણું મેચ રમતા હતા ને ત્યાંથી નીકળી ગયા છે અને આવી ગયા છે અહીંયા ઘરે. તો બધા લોકો એક બાઇક લઈને, જીગરભાઈનો એક મારો બાઇક આ લઈને અમે હવે અહીંયાથી જઈએ છીએ ડીસા. અને અમારા નરસિંહભાઈ મને બહુ હેલ્પ કરે છે. પેટ્રોલનો 100 રૂપિયા હાલે છે બધાને. કેમ ભાઈ આવું બોલીને બીજું જેમ બોલો કયો હતા નથી આપણે હેઠો. તો આપણે અહીંયા પાડો માયાની ત્રણ ને આપણા બાઇક મિત્ર છે રિદ્ધિ અને અમારા આ છે ને બાળો કોણ છે ઓળખતા હશે તમે? કાજલબેન છે અમારે. અમે લોકો અહીંયાથી હવે નીકળ્યા છે દશામાં જવા માટે. અને રિદ્ધિ ઓકે. મિત્રો ફાઇનલ આપણે અહીંયા આવી ગયા. જો અહીંયા બાઇક પાર્કિંગ કરી દીધી છે. આ ના છે રેલવે સ્ટેશનની બાજુમાં દશામાનું મંદિર. અને સારામાં સારો ટાઈમ હોય ને દર્શન કરવાનો તો આ જ છે સાંજના સમયે. અમે 5:30 વાગે આવ્યા છે અને આ છે દશામાનો ગેટ અહીંયા. જય શ્રી દશામાં. મિત્રો આપણે અંદર આવી ગયા છે અને અંદર આજે ટ્રાફિક ઓછી છે. આનું કારણ એ છે કે 5:30 વાગે આપણે દર્શન કરવા આવ્યા છે. અને સરસ રીતે દર્શન કરવા હોય ને તો મિત્રો આવવાનું છે દશામાં 5:30 વાગ્યા પછી. બહુ મસ્ત મજા આવે દર્શન કરવા માટે. મંદિર છે દશામાનું. અહીંયા જો સામે મંદિર છે. અંદર લગભગ વિડીયો શૂટિંગ કરવાનું અલાઉડ નહીં હોય. આપણે નહીં કરીએ તો કરવા દેશે તો કરશું. જીગરભાઈ હાસો આજે આપણે ટાઈમ દર્શન કરવાનો ટાઈમ કયો સારો? સાંજનો બિલકુલ ટ્રાફિક ને ખાલી ખમ પડ્યું છે. કારણ કે સાંજની મજા આવે દર્શન કરવા. આપણે દર્શન કરવું હોય દર્શન કરવા માટે બેસ્ટ છે ટાઈમ. તો મિત્રો છે ને ફાઇનલ આપણે દર્શન કરી લીધા છે અને દર્શન કરીને આવી ગયા છે બહાર. અહીંયા જો આ છે કે અહીંયા હાલ તો આપણે ટાઈમસર મોડા આવ્યા છે. બાકી વહેલા આવ્યા જ ને તો ચાલવાની પણ જગ્યા ન હોતી. એટલી ટ્રાફિક ફૂલ હોય છે અહીંયા દર દર્શન. અને અમે મસ્ત ટાઈમ આવ્યા છે એટલે અહીંયા બિંદાસથી ફરીએ છીએ અને બિંદાસથી દર્શન કર્યા. અને અહીંયા નાના બાળકો કૂદી રહ્યા છે. અમે નાના હતા તો આવા જ તોફાન કરતા. શું કહેવું જીગા? અને જીગાને મોસું થોડું વધી ગયું. આખો દારો મોસું ફેર કરે.
દર્શન કરીને આવી ગયા ઘર બાજુ રવાના થતા હતા તો લાગી છે ભૂખ. તો આપણે બધા અહીંયા છે ને પકોડી ખાઈ લઈએ. બધા લોકો પકોડી ખાવા ઉભા રહ્યા છે. અહીંયા પકોડીનો નંબર આવે એટલે આપણે પકોડી ખાઈ લઈએ. પાછી આપણે અહીંયા ઘર બાજુ રવાના થાય છે ને. અમે જીગરભાઈ બે આવી ગયા છે ને અમારી કંટ્રોલ ખાઈ રીતે પકોડી. તો મિત્રો છે ને અહીંયા ફાઇનલી આપણે પકોડી બીજી ખાઈ લીધી છે ને હવે આપણે અહીંયાથી નીકળશું ઘર બાજુ રવાના થશું. શું કહું છું કે હવે તો ઘરે થાય કે ને તો બરાબર ને કારણ કે આખો દિવસનો આવ્યા દાડા ફૂટ્યા ત્યારે પટી જઈએ. તો હવે આપણે અહીંયા નીકળશું અને ઘર બાજુ થઈ જશે રવાના. આપણે આવી ગયા ઘરે કારણ કે સવારના 7 વાગે નીકળેલા સાંજના 7:30 વાગે આવ્યા છો. આવું કેવું અમારા અનિતાનું છે. અને છે ને ગુચ્છો છે થોડોક અંધારામાં કોઈ એવું દેખાતું નથી. થોડું તાકડ વાસે દેખવાનું. તમારા માટે નાસ્તો લાવે છે કરી લો. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો? સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દો. હવે મળીશું કંઈક નવા લોક સાથે. ત્યાં સુધી બધાને મારા રામ રામ સીતારામ.